શિક્ષાપત્રી શ્લોક 49, 50, 51, 52 અને 53 એનો સાર આપણે મોટા ભાગનો જોઈ લીધો છે. હવે એક વચ્ચે માનસી પૂજાની વાત આવી હતી, બરાબર. એ માનસી પૂજાની વાત ફરીને લેવી છે, પણ એ કાલે સમય મળે તો આજે. 54નો શ્લોક છે અને તે પછી શ્રી રાધા કૃષ્ણની જે ચિત્ર પ્રતિમા તેનું આદર થકી દર્શન કરીને નમસ્કાર કરીને પછી પોતાના સામર્થ્ય પ્રમાણે શ્રી કૃષ્ણનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરીને તે પછી પોતાનું વ્યવહારિક કામકાજ કરવું. હવે એ બધાનો સાર લીધો. શિક્ષાપત્રી ભાષ્ય, શિક્ષાપત્રી અધ્યયન, એમાં ઉપાસ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણની ચિત્ર પ્રતિમાનું સંપ્રદાયમાં સ્થાપન થયેલું છે, બરાબર. તે પ્રમાણે શ્રી હરિની પ્રતિમાનું પ્રેમપૂર્વક દર્શન નમસ્કાર કરવા એ વધારે અભિષ્ટ ગણાય. આગળ આવ્યું શું શ્લોકમાં? રાધા કૃષ્ણ ચિત્ર પ્રતિમા. આમાં શું આવ્યું કે સંપ્રદાયમાં અત્યારે ઠેક ઠેકાણે આ જ સ્વરૂપ પધરાવ્યા છે સ્વામિનારાયણ ભગવાનના પોતાના, બરાબર. પછી બધા મંત્રોમાં સ્વામિનારાયણ મહામંત્ર પ્રસિદ્ધ છે અને આ મહામંત્રના જપથી અનંત મુમુક્ષુઓએ આત્યંતિક મુક્તિ રૂપ મહાન સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે. અનંત મુમુક્ષુઓ શેના પ્રતાપથી? સ્વામિનારાયણ. બધા મંત્રોમાં સ્વામિનારાયણ મહામંત્ર પ્રસિદ્ધ છે અને આ મહામંત્રના જપથી અનંત મુમુક્ષુઓએ આત્યંતિક મુક્તિરૂપ મહાન સિદ્ધિ પ્રાપ્ત કરી છે. માટે તે કલ્યાણકારી સ્વામિનારાયણ નામનો જપ કરવો એ વધારે અભિષ્ટ ગણાય. સતાનંદ સ્વામી અને બીજા જે બધા શું કહેવાય ભાષ્યકારો શિક્ષાપત્રી ઘણા લખી છે, તો બધાનો મત એક જ આવ્યો કે સ્વામિનારાયણ મંત્ર જપ કરવો. અને મૂળ શિક્ષાપત્રીમાં કીધું રાધા કૃષ્ણ ચિત્ર પ્રતિમા. શ્રુતિ અને સ્મૃતિ એને પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર ધર્મ. અને વચનામૃતમાં આવે છે મધ્યના 13માં કે શાસ્ત્રમાં બધી વાત હોય અને સત્પુરુષ જે અમલમાં મૂકે એ વાત રસ્તો સાચો બને, એ રસ્તો લેવાનો. આટલો જ આ શ્લોકનો સાર છે. બીજા ભાષ્યમાં વધારે છે પણ મેં બધાનો ક્રીમ લઈ લીધું. હવે આ મંત્રના જપથી હું કહું કે ન કહું, છતાંય બધાને ખબર છે કે આ મંત્ર મંત્ર કહેવાય છે અને આ મંત્રના જાપ જપવાથી અનંત લોકો અક્ષરધામને પામ્યા છે, એટલે કે આત્યંતિક મુક્તિને પામ્યા છે. એટલે આ મંત્રનો જાપ સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી હોય એને કરવાનો રહ્યો. પછી રાધા કૃષ્ણ જે ચિત્ર પ્રતિમા તેનું આદર થકી દર્શન કરવાનું કીધું. તો આ ચિત્ર પ્રતિમાને આદર થકી દર્શન કરે એવા 1000માંથી કેટલા મળે? સમજો કે તમે ગઢપુર વડતાલ ગયા તો ત્યાં તો રાધા કૃષ્ણ છે, તો હરિકૃષ્ણ દર્શન કરો, દર્શન કરો.
બરાબર. પણ સ્પેશિયલ કે આપણે રાધા કૃષ્ણ દર્શન કરવા જવું છે, સ્પેશિયલ એવું જાય ખરા કોઈ? એમ થાય કે કોઈ નાનું મંદિર ઘનશ્યામાળ ગામડામાં નાનું મંદિર ઘનશ્યામાળ પધરાય હોય અને કોઈ હરિભગતી ગામમાં ગયા હોય એ મંદિર છે હશે, હાલો હાલો તો દર્શન કરીએ, ઘનશ્યામાળ દર્શન કરીએ, તો એમ થાય. અને ગામડાઓના મંદિરોમાં મોટા ભાગે સ્વામિનારાયણ ભગવાનના જ સ્વરૂપ પ્રસ્થાપિત થયેલા છે. એટલે રાધા કૃષ્ણની જે ચિત્ર પ્રતિમા એની જગ્યાએ લેવાનું સ્વામિનારાયણ ભગવાનની ચિત્ર પ્રતિમા, એના દર્શન કરવાના. હવે આગળ ના, આગળ નથી લેવું, આમાં જ લઉં છું. મને એક સૂચન આવ્યું હતું કે 5 માનસી પૂજા છે ને એની પાછી ફરીને વિગતે વાત કરજો. કાલે આપણે થોડીક વાત કરી હતી, એની વિગતે વાત કરજો. કે તો પહેલી માનસી પૂજા, જો પેલા વચનામૃતમાં છે ને માનસી પૂજાની વાત ગઢડા અંત્યનું આખું વચનામૃત 23મું એ માનસી પૂજાનું છે. સારંગપુરના 3જા વચનામૃતમાં પણ માનસી પૂજાની વાત છે. અને વડતાલના 5મા વચનામૃતમાં પણ માનસી પૂજાની વાત છે. વડતાલનું 5મું. હવે વડતાલનું 5મું છે ને કેટલું પાવરફુલ છે. પાવરફુલ એટલા માટે છે કે તમને ભગવાન સ્વામીનો નિશ્ચય હોય પણ થોડો અધકચરો હોય. અધકચરો એટલે બીજામાં આસ્થા હોય. અક્ષરાનંદ સ્વામી 2 છે, એક મહારાજ છતાં અને ત્યાર પછીના. મહારાજ વખતે જે વડતાલ મંદિરની જે મંદિર બાંધકામમાં રહ્યા એ મોડા ગામના અક્ષરાનંદ સ્વામી, એની વાત નથી કરતો હું. વાત કરું છું અક્ષરાનંદ બ્રહ્મચારી ગઢપુરના. બરાબર. એમના પિતા મકનજી બેચરભાઈ અને એમના પિતા મકનજીભાઈ. જે અક્ષરાનંદ સ્વામી થઈ ગયા એનું મૂળ નામ રામકૃષ્ણ અને એના પિતાનું નામ બેચરભાઈ અને એના પિતાનું નામ મકનભાઈ. કાર્યાણીમાં સ્વામિનારાયણ ભગવાને યજ્ઞ કર્યો ને ત્યારે મકનજીભાઈ ત્યાં ગયા હતા, રોહિશાળાથી. સાંભળજો, ત્યાં ગયા હતા. ભેગો હતો નાની ઉંમરનો બેચર, એને વાળ મોટા હતા. એટલે શિયાળીના શિવરામ વિપ્ર એ આ બેચરના મામા થાય અને મકનજીભાઈના શાળા થાય. બરાબર. એટલે ભાણિયાને આ વાળ મોટા હતા. ભાણિયો એટલે બેચર. એ કે કેમ વાળ હજી આ કાપ્યા નથી? કે એ કે બહુચરાજીની માનતા રાખી છે, ત્યાં જઈશું ત્યારે વાળ ઉતરાવશું કે. એટલે આ શિવરામ વિપ્ર શિયાળીના એને એવું કીધું કે બ્રહ્માના બધા દેવો રાજી થઈ જાય. સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન થયા છે કાર્યાણીના તળાવને કિનારે, ત્યાં તમે વાળ ઉતરાવી નાખો કે બ્રહ્માના બધા દેવદેવી રાજી થઈ જશે. કોની ટેક શું હતી? બહુચરાજીના મંદિરે જઈ અને પછી ઉતારવા. તો આ ભાઈ શિવરામ એને કીધું કાંઈ ઉતારી નાખો. એટલે એને થયું કે આ મારો સાળો કહેવાય અને આનો મામો કહેવાય, કે છે તો ખોટું નથી, કે ઉતારી નાખ ભાઈ. કંઠી બાંધી સત્સંગી થઈને બધા ગયા પાછા. એકમાં બધા હાથીના પગલામાં બધાના પગલા આવી જાય. હાથીના પગલામાં બધાના પગલા આવી જાય. આને કહેવાય નિષ્ઠા. પણ તમે સત્સંગી હો, તિલકતાંડો હોય, ગળામાં કંઠી હોય, બધું હોય, હજી એમ થાય કે અમારે માનતા છે આવડે ફલાણી જગ્યાએ જવું છે, ફલાણી જગ્યાએ જવું છે.
આટલું આમ કરવું છે, અમારા કુળમાં આવું રિવાજ છે એટલે મારે આ કરવું પડે, તો એ નિષ્ઠામાં અધકચરા કહેવાય. હવે અધકચરા નિષ્ઠા હોય ને એ ધામમાં ક્યારે પહોંચે ખબર છે? 100 જન્મે. ક્યારે પહોંચે? 100 જન્મે નિષ્ઠામાં ખામી હોય તો કે વધારે થાય, ઓછા તો નહીં. તો હવે એવી કોઈ દવા ખરી કે આ ના જન્મે કાચા હોય, કાચા થોડા ઘણા રહી ગયા હોય છતાં આ ના જન્મે પહોંચી જાય એવી કોઈ દવા? તો હા, નવાઈ લાગશે તમને. જેવી તમે ભગવાનની માનસી પૂજા કરો છો, જેવી તમે ભગવાનની માનસી પૂજા કરો છો એવી જ ઉત્તમ ભક્ત, સંત અને હરિભગત એની માનસી પૂજા કરો તમે, તો આ ના જન્મે બોલો અક્ષરધામમાં કેટલા જન્મ નીકળી ગયા? 99 જન્મ નીકળી ગયા. આ માનસી પૂજાનો પ્રતાપ. હવે વાત તો મેં કરી, પણ સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીની વાણી અને પ્રસાદીના વચન એ જો અહીં લઈ લઈને એટલે શંકાને સ્થાન આમાં રહે જ નહીં. શંકા કરવાનો અવકાશ જ ન રહે, એનો ક્યાંય ન રહે. નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે કસર મટીને કનિષ્ઠ હોય તે આ જન્મને વિશે ઉત્તમ ભક્ત થાય કે ન થાય? આ ના જન્મે મારે કે થાય ને, કેમ ન થાય? જો હું દવા બતાવું કે મારે કે જેમ ભગવાનની માનસી પૂજા કરે તેમજ જે ઉત્તમ હરિભક્ત, આમાં ખાલી સંત શબ્દ નથી વાપર્યો, 3 શબ્દ વાપર્યા. ઉત્તમ હરિભક્ત તેની પણ ભગવાનની પ્રસાદીએ કરીને, એકલી નહીં, નોખી નહીં, ભગવાનની પ્રસાદીએ કરીને ભગવાન ભેળી માનસી પૂજા કરે અને જેમ ભગવાનને અર્થે થાળ કરે તેમજ ઉત્તમ જે ભગવાનના ભક્ત તેને અર્થે પણ થાળ કરીને તેને જમાડે. એટલે સમજો કે માનસી પૂજા બધું કરવાનું છે, પેસ્ટ જુદો નથી, ચૂલો હળગાવાનું. હા, માનસી પૂજા ન કરે કે ભગવાન સંતો બધા જમા બોલાવે છે, વળી તમને પાછા આમંત્રણ આપે પાછા વળી. હા હા, બરાબર. હવે જે ભગવાન માટે થાળ બનાવી છે એ વધારે બનાવ્યો અને પછી ભગવાનને જમાડી અને પછી આને જમાડવાનો. હા, અને જેમ ભગવાનને અર્થે 5 રૂપિયાનો ખર્ચ કરે તેમજ તે મોટા સંતને અર્થે પણ ખર્ચ કરે, એવી રીતે ભગવાનના તે ઉત્તમ લક્ષણ વાળા, આવી ગયો ત્રીજો શબ્દ, લક્ષણ વાળા જે સંત તેની અતિ પ્રેમે કરીને સરખી સેવા જે કરે તો તે સરખી સેવા જે કરે તો તે કનિષ્ઠ ભક્ત હોય ને તે 2 જન્મે, કેટલા જન્મે? 2 જન્મે તથા 4 જન્મે તથા 10 જન્મે કે 100 જન્મે કરીને ઉત્તમ ભક્ત જેવો થનારો હોય. ઉત્તમ ભક્ત નહીં હોય, ઉત્તમ ભક્ત જેવો હજી એમાં પાછું કન્ફ્યુઝ કરી હોય તે આ ને આ જન્મે કરી ઉત્તમ ભક્ત થાય છે. એવું ભગવાન ને તે ભગવાનના ભક્ત તેની સરખી સેવા કર્યાનું આ ફળ છે. ઇતિ વચનામૃતમ વડતાલનું 5મું. આ માનસી પૂજાનો હવે તમે વિચાર કરો, પ્રત્યક્ષ પૂજા તમે કરો છો અને માનસી પૂજા કરો છો તો પાવર કેમાં વધ્યો? મેં પેલા વાત મને ખ્યાલ કરી હતી, ઘણો સમય થઈ ગયો ત્યારે, કે ડોંગરેજી મહારાજની કથા હતી શાસ્ત્રી મેદાનમાં. એ
જ્યારે ગોલોકવાસી થયા ને એની પહેલા 1-2 વર્ષ પહેલા, અને પછી ગયો હું. અને એવી સરસ એને માનસી સેવા, બાલકૃષ્ણલાલની વાત કરી દો, જોરદાર વાત કરી, મને એ હજી ગમી ગઈ છે. હું બધી વાત કરી દઉં તો લાંબુ થાય, એટલે અત્યારે વાત નથી કરવી. હા, કે આપણા વચનામૃતમાં મૂળ સંપ્રદાયમાં આજે ક્યાંય ફેરફાર ક્યાંય થયો નથી. અને આજે વિશેષ એ કે આજે વચનામૃતનો જયંતિ છે. આજે વચનામૃત જયંતિનો દિવસ છે, માર્ગશીર્ષ સુધી ચોથ, અને વચનામૃત વાત કરી ગયો. આવી વાતો છે આ માનસી પૂજાની.